તૈયારીમાં ગ્રેવી થઈ ગઈ છે, તમે જોઈ રહ્યા છો. આપણે હું જોઈ આ વસ્તુ તમને બતાવી દઉં એકવાર. બધું સડી ગયું છે ને હવે અજયભાઈ પિયુષભાઈ લાવ્યા છે એમાં ઘરથી બરફ નાખીને તમે ખાધા પછી ખબર પડે. હેલો યુટ્યુબ ફેમિલી, ફરીવાર સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. આજે એવું એ રીતનું અમારા પિયુષભાઈનો બર્થડે છે અને પિયુષભાઈ જે આવ્યા નથી આવશે એનો વાર લાગશે. એ પહેલાં અમારા બધા મિત્રો અત્યારે બકાલું સુધારવા બેસી ગયા છે અને બકાલું તમે જોઈ રહેશો કેટલી વસ્તુ છે તો તમને બતાવી. અહીં આવો. આપણે અત્યારે જયુભાઈ, ભાર્ગવભાઈ અને અનિલભાઈ અત્યારમાં ડુંગળી સુધારે છે. કેવું લાગે ડુંગળી સુધારીને તારે? ડુંગળી સુધારીને તો બહુ અઘરું લાગે છે, આહુડા પડતા જાય છે. આનો આપણને વિષય નહીં એટલે એવું તો રે થોડુંક. અને જેનો આમ થાય રોવાઈ જાય પણ આવે મજા. ભાર્ગવભાઈ અને મશીન પકડાઈ દીધું છે. વાંધો નહીં, તો આઈને પાવી જાવ આપણે. તો આપણે આ લાવેલા છીએ ફુલાવર નો દડો આખો અને કોબીનો દડો આખો, એટલી બધી લેવા છે. આપણે કોથમરી અને આ છે આપણી સોળી. આયરા લેવા છે આપણે હરીગવો, બટેટા છે, પછી આ બે જાતની વાલર છે, બે ભેગી કરી દીધી છે. એમાં ઓલા વટાણા પર છે ગોળ. આ લીંબુ લાવેલા છે આપણે, ટમેટા લાવેલા છે, રીંગણા છે, બે જાતની વાલર છે, બે જાતની એકદમ હાવ દેશી સ્ટાઇલમાં. આ છે મરચા આપણે, અને આમાં જે બીજો મસાલો તો આપણે અલગ આવશે જ તે, એ બધું કરવાનું છે. પણ આ પાર્ટી હેની છે, હું છે આ પાર્ટી એન્ડ સુધી સસ્પેન્સ રાખવાનું છે, હું બનાવવાનું છે. તમે લોગના એન્ડ સુધી બન્યા રહેજો, તમને ખબર પડશે છેલ્લે કે અમે હું બનાવી છીએ. આપણે બ્રિજેશભાઈ નું ઇન્ટરવ્યુ લઈ. બ્રિજેશભાઈ તમને અહીંયા કેવું લાગે છે? મને અહીંયા લાગીને બહુ મજા આવી છે, પણ હજી બર્થડે બન્યો કઈ પતો નથી. હજી લગભગ તો મને એવું લાગી રહ્યું છે કે હવે ગોતવા જવો પડશે. અહીંયા બધા એટલી મહેનત કરે છે, કાઈ મહેનત, ગાંડી મહેનત કરે છે બધા. આ છે અમારા અનિલભાઈ, ઘણીવાર એકવાર બ્લોગમાં તમે જોયા છે. જયુભાઈને તમે 2-3 બ્લોગમાં જોઈ લીધા. આ ભાર્ગવભાઈ તો આપણી હેરે જ હોય અને અજયભાઈ પણ આપણી હેરે હોય. બ્રિજભાઈને તમે ઓળખો છો હવે. તો ફાઇનલી મિત્રો બધા મિત્રો આપણે લાગી ગયા છે અત્યારે બકાલું સુધારવામાં. ડુંગળીનો સુંદર થઈ ગયો છે અને કઈ રીતનું ગ્રેવી થઈ ગઈ તમે જોઈ રહ્યા છો. ભાર્ગવભાઈ કરી નાખી ગ્રેવી અને અત્યારમાં ટમેટાના કટકા કરી નાખ્યા છે અને આપણે અનિલભાઈ અત્યારમાં ફ્લાવરનું કટિંગ કરે છે. આ તમે જોઈ રહેશો. જયુભાઈ આમાં મજા આવે ને? અરે પણ એક નંબર, આમાં મજા આવી મને. તો વાંધો નહીં. અનિલભાઈ તમારે? તો આપણને આમાં તો બહુ મજા આવે. તો વાંધો નહીં. ભાર્ગવભાઈ તમને? અરે મજા આવે. ભાર્ગવભાઈ તો જે કરે પણ ગ્રેવી જ કરવાનું છે ને. અજયભાઈ અમારે લાગી જશે રીંગણા સુધારવા. અને આમાં આપણે અજયભાઈ હું કરી નાખ્યું આમાં? ત્રણ આપણે કટિંગ કરી નાખ્યું છે અને હવે થાય છે રીંગણાનું એની ભેગું જ તે. તો ફરી વાર આ બીજી વાર આપણે પાર્ટી કરીને બીજી વાર જયુભાઈ લાઈટ ઉડાડી નાખી. તમે જોઈ રહ્યા છો. એકવાર ઓળામાં કરી નાખી હતી. તમે વિડીયો ન જોયો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં, ત્યાંથી જોઈ લેજો. અને ત્યારે પણ લાઈટ છોડીને આપણે પાર્ટી કરી હતી. બર્થડે છે પણ પિયુષભાઈ હજી આવ્યા નથી અને જયુભાઈ અત્યારે બધા ખીજાય છે કેમ કે લાઈટ ઝબુક તબુક થાય છે. આવી અંધારામાં મળવું પડે છે એવું કેવું છે અનિલભાઈ નું? આવી જશે. તો હવે આમાં શેડા આપણે ફિશમાં નાખી દઈશું, ઘડીક બેન થઈ જશે ભાઈ. હા, તો ફાઇનલી પાર્ટીની પાછી શરૂઆત થઈ જશે અને અમારા બર્થડે બોય આવી જશે પિયુષભાઈ. હેપી બર્થડે પિયુષભાઈ. થેન્ક યુ. અને અમારા બ્રિજેશભાઈ ક્યારના વાટ જોતા ક્યારે પિયુષભાઈ આવે હું કારક હું સંભળાવું એમ. તો હવે ત્યાં જઈએ આપણે હું છે એમ. અને એ પેલા આપણે રાજુભાઈ પાસે મળી લઈ. કેમ છે રાજુભાઈ, મજા ને? તો વાંધો નહીં. આપણે ગોપાલભાઈ પણ આવી જશે. તો આપણે બ્રિજેશભાઈ તમારે શું કેવું છે? બર્થડે બોય આવી ગયા છે. મારું તો એમ કેવું છે બર્થડે બોય ક્યાં વયો ગયો છો, પણ હજી તો આ બધું પૂરું થઈ ગયું. બર્થડે બોય હજી આવી ગયો છે. બીજું કઈ નહીં. બીજું કઈ સંભળાવું હોય તો પર્સનલી પછી સંભળાઈ દેજો તમારી રીતે. તો અત્યારે કેવું છે પણ હું નીરજ એકલા મળે બ્લોકમાં એન્ડમાં કેવું. ઓકે રેડી. હાલો ત્યાં સુધી આ બટેટા સુધારે છે એ સુધારી નાખો તમે. અને તમે ભાઈ સાયલું ઉછાળો જાવ, સાયલું ઉછાળ નાખો છે ભાઈ. અને આપણે અત્યારે સ્લાડ થઈ જશે કોબીનો પૂરો. તો હજી આપણે પિયુષભાઈનો બર્થડે હજી ધૂમધામ ઉજવવાનો છે. હજી આ હું બનાવશે તો કોઈને ખબર જ નથી. છેલ્લે વ્લોગમાં એન્ડમાં જ ખબર પડશે. અને અત્યારે ફળિયા લાવી દીધા છે, એના બર્થડેમાં ફોડવાના છે. અને હજી કેક આપણું ફ્રીજમાં પડ્યું છે અને ત્યાં આપણે બર્થડે પાર્ટી મનાવવાની છે. તૈયારીમાં ગ્રેવી થઈ ગઈ છે, તમે જોઈ રહ્યા છો. આપણે હું જોઈ આ વસ્તુ તમને બતાવી દઉં એકવાર. તો આ છે આપણે રીંગણા, જેને એટલી કટકી કરી નાખવાની. પછી છે આ બટેટા, એની પણ એટલી કટકી કરી નાખવાની. આ છે આપણે ફુલાવર, એની એટલે કટકા કરી નાખવાના. એની નીચે છે આ ફુલાવર છે. અને આ છે કોબીની નીચે છે આપણે હરીગવા. એટલો જ જોઈએ ખાલી. 15 જણા છીએ આપણે, 15 જણામાં એટલી જરૂર પડશે. આ છે ડુંગળીનો એટલી ગ્રેવી કરી નાખી. આ છે ટમેટાની એટલી ગ્રેવી કરી નાખી. અને આની અંદર 3 વસ્તુ મિક્સ છે, જેમ કે આપણે છે અને બીજા છે વટાણા. બીજું કાંઈ નથી, આ 2 વસ્તુ છે. અને સામે ચૂલો તૈયાર કરી નાખશે રઘુભાઈ અને અજયભાઈ. એ બનાવવાના આપણા માસ્ટર ખિલાડી 2 છે.
અને આમાં કેટલી મસાલાની વસ્તુ જરૂર પડશે એ પણ તમને કહી દઈએ એકવાર. તો મસાલામાં આપણે છે ધાણા જીરું છે ભાઈ, આ છે આપણે મરચું, જીરું, આ છે આપણે મસાલાની પડી, એ શું છે એ ખબર નથી, આ બોક્સ છે એનું તમે જોઈ રહ્યા છો. અને આમાં તેલ લાવ્યા છીએ આપણે 700 ગ્રામ, અને આ છે મીઠું પણ આવી ગયું, અને બીજું છે આપણે ધાણા જીરું ઝીણું અને જાડું બે લઈ લેવાનું. તેલ છે 700 ગ્રામ તપેલામાં નાખી દીધું છે. અત્યારે ગોપાલભાઈ આપણે અત્યારે હાટીયું ભાંગે છે, કેમ કે ઝીણા બળતર કરવાના છે, એટલે આ રીતની તૈયારી થઈ ગઈ છે. અને બીજી વાર આપણે જયુભાઈની જ વાડી આવી જશે, તો અત્યારે ફોન લઈને બધા બેસી જાય છે, કેમ કે કામ બધું પૂરું થઈ ગયું છે સુધારવાનું. અને હજી ફટાકડા ફોડવાનું છે ને કેક કાપવાનું છે આપણે, એટલે તમે વ્લોગના એન્ડ સુધી બનાવી રહેજો. અને વસ્તુ હું બનાવી ખબર નથી, પણ બ્રિજેશભાઈ જો સોરીની તૈયારી કરે છે. આમ બબલા કઈ રીતે સોરી લીધા તમે જોઈ રહ્યા છો. અને તેલ આવી ગયું છે, ને રીંગણા બટેટા બંને નાખી દીધા છે અંદર અત્યારે. અને આ નાખ્યો છે આપણે હરીગવો, અને હવે નાખી છે રીંગણા હજી વધ્યા છે ઉપર. હરીગવા નાખી દો, એની ઉપર રીંગણા નાખી દો ભાઈ. અજયભાઈ તેલ નાખ્યું ત્યારે આપણે શું મસાલો નાખ્યો તો પેલા? રાઈ જીરું નાખી દીધું, તેલ આવી ગયું. પછી આપણે નાખી દીધા રીંગણા બટેટા અને હરીગવો. રેડી ને? હવે એને ફૂલ હલાઈ નાખવાનું, સારું થઈ જાય ત્યાં સુધી, અને પાકી જાય પછી આપણે બીજી વસ્તુ નાખવાની છે. તો બ્લોગમાં એન્ડ સુધી બના રહેજો. એટલે બીજી વસ્તુ પણ નાખી દીધી છે, જેમાં છે આપણે વાલર અને વટાણા બંને વસ્તુ પણ આવી ગઈ છે આપણી. ફુલાવર અને કોબી બંને આવી ગઈ છે, અને બંને નાખી દેવાનું છે આમાં. નાખી દે, એટલે કાંઈ નથી તારે. આવું તો કોઈ બનાવ્યું જ નહીં, પહેલી વાર અમારે અજયભાઈ બનાવે છે એમ. તમે જોઈ રહ્યા છો અમારા કારીગર નાના છે, પણ કામ મોટું છે. ફાઇનલી ટમેટા પણ અંદર નાખી દીધા છે, ને હવે નાખી છે આપણે ડુંગળી ઉપર. તો ડુંગળી પણ નાખી દો રઘુભાઈ. બધા મિત્રો જોવે છે કે હું બનાવે છે, કોઈને ખબર જ નથી હજી સુધી. બધા મિત્રો જોવે છે કે હું બનાવે છે, અને નવી આઈટમ છે ને મજા જ આવવાની છે, કે અલગ એટલે અલગ. હવે પાણી નાખવાનું છે આમાં. આ આમનામ તમ તારે 12 જણા થઈ રહ્યા આરામથી, પણ આમાં જે પાણી નાખવાનું છે કેમ કે રસાવાળું કરવાનું છે આપણે. તો ફાઇનલી એટલું બધું થઈ ગયું છે. ગ્રેવી પૂરું તેલમાં ફૂલ તળી નાખ્યું છે, બધું હરખું કરી નાખ્યું છે, પૂરેપૂરું પાકી ગયું છે. ને હવે નાખે છે મરચું કઈ રીતનું નાખે જો તમે. આવું તમે ઘરે કોઈ ટ્રાય નહીં કરતા હોય મરચું. પહેલાં એક વ્હાઈટ કામ નાખી દે છે, ને વ્હાઈટ કામ નાખશું પાણી. મરચાંની પણ ગ્રેવી જેમ કરી નાખ્યું છે. એમાં પણ નાખે છે આપણે ધાણા જીરું. તો કઈ રીતનું તેલમાં નાખી દીધું છે, કઈ રીતનું મરચાંમાં પાણી નાખી દીધું તમે જોઈ રહ્યા છો. ચાકુથી ફૂલ મરચું હરખું હલાવી નાખવાનું. ચાલો કરી નાખ્યું છે આપણે તૈયાર. હવે નાખે છે અજયભાઈ. નાખી દો અજયભાઈ. હાલો મરચું નાખી દીધું છે. મરચું થોડુંક પાણી નાખે છે અત્યારે તમે જોઈ રહ્યા છો. પાણી પણ નાખી દીધું છે, ફૂલ હલાવી નાખી પાછું ફરી વાર ચડવા દેવાનું છે થોડીક. તો ફાઇનલી લીલા મરચા પણ નાખી દીધા છે. હવે ખાધા પછી ખબર પડે બાપુ. ના ખાધા પછી. તો મિત્રો આપણા ચેનલના ઓનર છે, ઓનર છે અને મેન માણસ છે. આમ જોવા આજ ફૂલ મહેનત કરી રહ્યા છે. આમ જોવો સમસો કેટલો હલાવે છે, પાવરફુલ હલાવે છે. જોવો મિત્રો અમે કહેતા ભૂલી જતા કે તમને હું બનાવ્યું છે. તમે જોવો તો તમને ખબર પડી જાય હું બનાવ્યું. હું બનાવ્યું ભાઈ, તમે કહો ભાઈ. એને અજયભાઈ બનાવ્યું છે, પણ કે છે હું બનાવ્યું બ્રિજેશભાઈ અથવા જયુભાઈ કે છે. જયુભાઈ બોલો. હાલો ભાઈ જીભાઈ. હાલો તો ભાઈ હું કહી દઉં છું કે આ અત્યારે હું પ્રાઇવેટ રાખ્યું છું. અત્યારે કહે છે આને ઊંઝું બનાવ્યું છે અમે. આજે પહેલી વાર ટ્રાય કર્યું છે, જેમ થાય એમ. પહેલી વાર ટ્રાય કર્યું છે, ને આનંદ પહેલી લેવાનો વાર છે મળતો જેમ ખાઈને. આમ તો જોઈએ એમાં 1 નંબર છે. આમ તમે જોવો ખાલી. ઓહો આમ બધી જોવો તમે, ટોટલ જોઈ વસ્તુ શકો. નાખી દીધી છે, કાંઈ બાકી નથી આમાં. અમારું ફાઇનલ ઊંઝું બની ગયું છે. તો ફાઇનલી અજયભાઈ હવે નાખી દે છે કોથમરી. આપણે હિન્દીમાં શું કહેવાય? જેમ કે લીલા ધનિયા. લીલા ધનિયા. કોની વાળી નાખે? દેશી વાડીના આપણે અહીંથી ઉતારેલા જ છે, તાજા. સ્વાદ આવી રહ્યો છે મસ્તીનો. જેમ કે ખાવાની મજા આવી જવાની છે આજે. હાલો ભાઈ ઉતારી લો 2 રૂમ. તો ફાઇનલી હવે સાઈઝ પણ લાવી દીધી છે આપણે. પિયુષભાઈ લાવ્યા છે એમાં ઘરથી બરફ નાખીને તમે જોઈ રહ્યા છો. અને હવે આગળ બરફ આમ નાખી દો ભાઈ, ખોટું પાણી કાઢવાની જરૂર છે નહીં આપણે કાંઈ. અને અત્યારે બધા મિત્રો રોટલા કાઢીને બેસવાની તૈયારી કરી દે. બધા મિત્રો બેસી જાય પછી આપણે બતાવી શું છે એમ.
તો આપણે શું બનાવવાનું હતું તમને બધાને ખબર નહોતી તો કહી દઈએ કે આપણે બનાવવાનું હતું ઊંધિયું અને અત્યારે ઊંધિયું બની ગયું છે કઈ રીતનું છે તમે જોઈ રહ્યા છો થોડોક રસો રાખ્યો છે કે બધાને છોડવા માટે સાઈઝની ફૂલ તૈયારી કરી નાખી છે ગ્લાસ એની માટે આવી ગયા છે રોટલા બધા ઘરથી આવી ગયા છે અને બધા અલગ અલગ બાબલા આવી ગયા છે હજી આપણે કેક કાપવાની બાકી છે અને ફડાઈયા ફોડવાના બાકી છે એ જાપે ફોડવાના છે એટલે તમે જોજો એન્ડ સુધી બ્લોગમાં બન્યા રહેજો એકવાર ભાઈ હેપી બર્થડે પિયુષભાઈ થેન્ક યુ હેપી બર્થડે બધા ખાઈ લીધું બધા મોજ કરી લીધી ને હવે તપાસી ધોવે છે ગોપાલભાઈ આપણે અને તમે જોઈ રહ્યા છો લગાડે બર્થડે છે એનો આપણે પિયુષભાઈ નો કેક કાપવાનું છે અમને લેજો પાછો Keep